સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે, નહીં તો થોડા સમય પછી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે. આ સિવાય વ્યક્તિનું વર્તન પણ ચીડિયું બની જાય છે. એના માટે આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને અપનાવવામાં આવે તો તમને ચોક્કસપણે સારી ઊંઘ આવશે. સફળતા પણ તમારા પગ ચૂમશે. દિવસ કામ કર્યા પછી મનુષ્ય રાતમાં પોતાના બેડ પર આરામ કરવા માટે જાય છે. જો રાત્રે સારી ઊંઘ નહીં આવે તો સવારે વ્યક્તિ ચીડચીડિયો થઈ જાય છે, જેનાથી એમનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. એટલા માટે આજે કેટલાક ઉપાયો અંગે જણાવી રહ્યા છે, જેને અપનાવી તમને પોઝિટિવિટીનો અનુભવ થશે. સાથે જ તમને પોતાનામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે, જેનાથી તમે મોટા ગોલ અચીવ કરી શકશો. તો ચાલો જાણીએ આ ચમત્કારી ઉપાયો અંગે. સૂતા પહેલા શું કરવું જોઈએ? 1. રાત્રે સૂતા પહેલા મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દો અને પથારી પર સૂયા પછી ભગવાનનો વિચાર કરો. આ માટે તમારે ભજન અથવા દેવી દેવતાઓના નામનો જાપ કરવો જોઈએ. આ સિવાય ભગવાનના નામનો જાપ કરતી વખતે આંખો બંધ કરીને દેવી દેવતાઓની તસવીરોનું સ્મરણ કરો. આનાથી તમારા મગજમાં કોઈ ખોટી વાત નહીં આવે અને તમને સારી ઊંઘ આવશે. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે સુખદ અનુભવ કરશો, જેના કારણે તમે આખો દિવસ સકારાત્મક અનુભવ કરશો અને તમે જે કરો છો તેમાં 100% આપશો. દરરોજ આવું કરવાથી તમે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકશો. 2. જે લોકો દિવસભર પોતાના ગુરુ મંત્રનો જાપ કરે છે તેઓ રાત્રે ભગવાનના નામના જાપની સાથે ગુરુ મંત્રનો પણ જાપ કરી શકે છે. આ સિવાય જો તમે નામનો જાપ નથી કરી શકતા તો સૂતા પહેલા એકવાર ભગવાનનો વિચાર કરો. તેનાથી તમારું મન શાંત થશે અને તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. આ ઉપરાંત તેનાથી દિવસભરનો થાક પણ ઓછો થશે. 3. રાત્રે સૂતા પહેલા તમારી બધી ચિંતાઓ છોડી દો. જો તમે સૂતા પહેલા આ જ વસ્તુઓ પર ધ્યાન આપો તો તમને ઊંઘ નહીં આવે. તેથી બધી ચિંતાઓ વિશે વિચારવાને બદલે ભગવાન વિશે વિચારો. 4. જે લોકો નાની વાતોને લઈને ઉદાસ થઈ જાય છે અથવા તો દરેક બાબતમાં વધુ વિચારે છે, તેમણે સૂતા પહેલા ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ. આ કારણે તમે ક્યારેય ડિપ્રેશન, ચિંતા કે તણાવ અનુભવશો નહીં. 5. જે લોકો કોઈ કારણ વગર નર્વસ કે ડર અનુભવતા હોય તેમણે સૂતા પહેલા ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. તેનાથી તમારું મન શાંત થશે અને તમે હળવાશ અનુભવશો. આ કરવાથી તમે સવારે તાજગી અનુભવશો અને તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો, જેના કારણે તમે દિવસભર તાજગી અનુભવશો.